यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती च व्यासो ततो जय मुदीरयेत् ततो जय मुदीरयेत्। तो प्रथम भक्ति श्रवणम कीर्तनम स्मरणम पाद सेवनम અને છેલ્લે જ્યારે બહુ તમે ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, પૂજા પાઠ વ્રત જપ તપ કરો, ભગવાનના ગુણ સાંભળો, ભગવાનના કીર્તન ગાઓ, એને નિત્ય યાદ કરો, એનું સ્મરણ કરો, પછી અર્ચનમ વંદનમ દાસ્યમ ભગવાનના દાસ બની જઈએ, ભગવાનના સેવક બની જઈએ. સેવા કરવી મોટામાં મોટી ભક્તિ છે. જે અહીંયા સ્વયં સેવકો સેવા કરે છે ને એ મોટામાં મોટી ભક્તિ છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, રાજસુ યજ્ઞ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કર્યો ત્યારે બ્રાહ્મણો જમવા બેઠા અને એના જૂઠા પત્રવેલા ઉપાડવાનું કાર્ય સ્વયં ઠાકોરજીએ સ્વીકાર્યું. ભગવાન કહે છે એટલે એનો કહેવાનો મતલબ એ છે કે નાનામાં નાનું કાર્ય છે ને એ કરતા જ્યારે તમને સંકોચ ન આવે ત્યારે સમજવું કે તમારી પર ઈશ્વરની પૂર્ણ કૃપા છે. આ કાર્ય, આ નાનું અને આ મોટું, એ તો આપણે બધું મગજમાં વિચારી લીધું છે ને, પણ સેવા એ કોઈ દિવસ નાની કે મોટી ન હોય. સેવા એ તો સેવા જ હોય. પછી કદાચ અહીંયા કચરો વેરાણો હોય અને કચરો લેવાનું કાર્ય કોઈ સોંપે, વાળવાનું કામ સોંપે, તો પણ એ સેવા જ છે. કોઈ ગેસ્ટ આવે એનું સન્માન કરવાનું કાર્ય સોંપે તો પણ એ સેવા જ છે. તો દાસ્યમ, ભગવાનને દાસ બહુ ગમે છે. ભગવાનને જે સેવક બનીને રહે છે ને એ ભક્ત ભગવાનને બહુ ગમે છે. કારણ કે પહેલા તો સેવકને કોઈ દી અહંકાર ના આવે, અભિમાન ના આવે. જે નાનામાં નાનું કાર્ય કરી શકે એને કોઈ દી અહંકાર કે અભિમાન ન આવે. પણ જેને નકરા મોટા કામ કરવા જ ગમે ને એને પછી નાનું કામ કરવું ગમે નહીં. અર્ચનમ વંદનમ દાસ્યમ, જો તમે નાનામાં નાની સેવા કરી શકતા હોય, નાનામાં નાનું કાર્ય કરવામાં તમને સંકોચ ન થતો હોય તો સમજી લેવું કે ઠાકોરજીની તમારી ઉપર પૂર્ણ કૃપા છે, પૂર્ણ દયા છે. અને પછી શું થાય? અર્ચનમ વંદનમ દાસ્યમ. અને પછી મહત્વની વસ્તુ, જ્યારે આ ભક્તિઓ પ્રજ્વલિત થઈ જાય ને ત્યારે પછી પરમાત્મા સાથે સખ્ય ભાવ જાગે. સખ્ય ભાવ એટલે મિત્ર ભાવ જાગે. તમને એમ થાય કે સેવા કરવાથી ભગવાન મિત્ર બની જાય કે હા, પ્રત્યક્ષ દાખલાઓ છે. આ જગતમાં અંજનીનો જાયો જેને ધૂળમાં ધામા નાખ્યા, આખી જિંદગી જેણે રામની સેવા કરી, આ જગતની અંદર બીજો કોઈ એવો જન્મો નથી કે જેણે રામને ઋણી રાખ્યા. હે, રાજકારણમાં ભડકા ભાળીને જેને ધૂળમાં ધામા નાખ્યા, એક જગતની અંદર એવો અંજનીનો જાયો કે જેણે રામને ઋણી રાખ્યા. એ રામનો સેવક હતો અને સેવક હતો ને એટલે પરમાત્માને પ્રાણથી પણ પ્રિય હતો, એટલે પરમાત્મા એને મિત્ર બનાવ્યો.
વિચાર તો કરો. અને બીજો એક પોરબંદરનું સુદામું, અહીંયા સુદામા ચરિત્ર આવશે. તમે વિચાર કરો, એને આખી જિંદગી ભગવાનની સેવા કરી. અને જ્યારે તમે સેવા બનો, સેવક બનો, તમારામાં દાસ્ય ભાવ જાગે ને, ત્યારે ભગવાન તમને સખા બનાવે. કારણ કે ભગવાનને સેવા જ ગમે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એ સેવા જ કરીને, નકર હે જગતનો નાથ, 14 બ્રહ્માંડનો માલિક, ઈ કાંઈ અર્જુનનો રથ હાકે? રથ ઈ તો સારથીનું કામ છે, ઈ તો સેવકનું કામ છે. તો જ્યારે તમને નાનામાં નાનું કાર્ય કરવાની ઈચ્છા થાય અને સંકોચ ન થાય, તો સમજી લેવું કે દાસ્ય ભાવ તમારામાં છે. અને તમારામાં દાસ્ય ભાવ જાગે એટલે છેલ્લી ભક્તિ મહત્વની, સખ્યમ, પરમાત્માની સાથે મિત્રતા બંધાઈ જાય, સખા ભાવ. અને જ્યારે તમારી કોઈની સાથે મિત્રતા બંધાઈ જાય ને, પછી તમને એની સાથે કોઈ સંકોચ ન રહે. તમે એની બહુ રિસ્પેક્ટ ન રાખો અને એ તમારી ન રાખે. એટલે એનો મતલબ એવો નથી કે એકબીજાને પ્રેમ નથી, પણ સંકોચ વયો જાય. તમારે કાંઈ પણ કહેવું હોય, તમારો મિત્ર થઈ જાય એટલે તમે મિત્રને કાંઈ પણ કહી શકો, એ આ ન કરતો, રહેવા દે, મજા નહીં આવે. પણ આપણે બહુ મિત્રતા ન થઈ હોય, બહુ સંબંધ ન બંધાણો, એટલે આપણે કોઈ પણ કામ કહેતા સંકોચ થાય કે આપણે આને આ કહેશું તો યોગ્ય કહેવાય કે ન કહેવાય. આપણી બેનપણી હોય, રોજ આપણે સત્સંગ કરવા બેસતા હોય અને એનાથી કાંઈક ભૂલચૂક થાય, તરત એ એલી એમ ન આવે, શાનમુનિભાઈ તને ક્યાં કાંઈ ખબર પડે? તો એ તમારું ખોટું લગાડે? ન લગાડે. તમારો મિત્ર હોય અને રોજ હારે માવો ચોળીને ખાતા હોય, એ આમથી આવતો હોય અને તમે ચાય કરીને એની મજાક કરવા તમે પેલા ખાઈ જાઓ અને કાગળિયો એની સામે ફેંકી દો, બોલો કે મારી હાટું ન રાખ્યું. ન રાખ્યો તું તો લુખો છો, રોજ ઊભો હોય. તો એ મિત્રને ખોટું ન લાગે, બીજે દિવસેથી તમને કઈ બોલાવતો બંધ ન થઈ જાય. જ્યારે ઈશ્વરની સાથે આવો સખ્ય ભાવ થઈ જાય અને તમે સુખ દુઃખની વાત કોને કરો? તમારા પરમ મિત્રને, જેની ઉપર તમને પૂર્ણ ભરોસો હોય કે આને હું ગમે એ વાત કરું ને તો એ વાત લીક ન થાય, બહાર ન જાય અને મને યોગ્ય રસ્તો બતાવે. એટલે આપણે છે ને આપણા મિત્ર, આપણા સખા એ ભગવાનને બનાવવાના છે. અને છેલ્લી ભક્તિ સખ્યમ આત્મનિવેદનમ. જ્યારે તમે ઈશ્વરની સાથે મિત્ર ભાવમાં બંધાઈ જાઓ, સખા થઈ જાઓ, પછી ઈશ્વરના ચરણની અંદર આત્મનિવેદન તો આપોઆપ થઈ જાય છે. આત્મનિવેદન મોટામાં મોટી ભક્તિ, સમર્પણ. જ્યારે સર્વસ્વ તમે ઈશ્વરને સમર્પિત કરી દો કે આમાં મારું કાંઈ નથી, આ તો બધું ઠાકોરજી તારું છે, હું તારો છું. અને જ્યારે તમે પ્રભુના થઈ જાઓ છો ત્યારે પ્રભુ તમારો થઈ જાય છે. મનનાય જંપા દલડા ને પીડા, ચરણે ધરું છું તને, ઓ આપો વચન હું સેવા મતોરે, જીવન અમારો જશે, ઓ અર્પણ કરું છું તને. જે કઈ દીધેલો તારો લીધેલો, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. હે પ્રભુજી, આ જે કાંઈ તારું આપેલું છે એ હું તને અર્પણ કરું છું. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને બહુ સત્ય વાત છે
આપણે શું લઈને આવ્યા અને શું લઈને જવાના? ખાલી આવ્યા અને ખાલી જવાના છે. એણે આપને આપ્યું છે એટલે તો આપણે એના કાર્ય કરી શકીએ છીએ. જ્યારે આવો ભાવ જાગી જાય, મિત્રતા થઈ જાય, પછી આત્મનિવેદન તો આપોઆપ આવી જાય. ને મોટામાં મોટી ભક્તિ આત્મનિવેદન, સમર્પણ. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે ને કે સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. હે જીવ, સર્વસ્વ ત્યજી અને મારી શરણાગતિ સ્વીકારી લે. તું મારી શરણાગતિ સ્વીકારી લે એટલે તારું ધ્યાન રાખવું, તારી રક્ષા કરવી એ મારી ફરજ બની જાય છે. પણ એની ઉપર ભરોસો હોવો જોઈએ, એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તો હે પરમાત્મા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે ભાગવતનો અર્થ સમજ્યા. ભનામ ભક્તિ, ગનામ જ્ઞાન, વનામ વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે આ માયારૂપી સંસારરૂપી સમુદ્રમાંથી તારી દે એનું નામ ભાગવત. ભાગવતજીનો પ્રથમ શ્લોક છે. એકદા વિશાલાયા ચત્વારો રશયો સત્સંગાર્થમ સમાયાતમ દદૃશુસ્તત્ર નારદમ દદૃશુસ્તત્ર ભાગવતજીના મહાત્મયનો પ્રથમ શ્લોક. એકવાર નેમિષે સુતમાસિતમ અભિવાદ્યમ મહામતિમ કથામૃતમ રસાસ્વાદમ કુશલઃ શૌનકો બ્રવીત. એકવાર નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓ શૌનકાદિ ઋષિઓની સાથે બેઠા છે. જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. મોક્ષની પ્રાપ્તિ અર્થે હજારો વર્ષથી યજ્ઞ ચાલી રહ્યો છે. એ યજ્ઞની અંદર, એ નૈમિષારણ્યના ક્ષેત્રની અંદર શ્રી વ્યાસજીના પ્રધાન શિષ્ય શ્રી સુત નામના પુરાણી ત્યાં આવ્યા છે. શૌનકાદિ ઋષિઓએ સુત નામના પુરાણીને ઉત્તમ પ્રશ્ન કર્યો કે હે નેમિષે સુતમ સિતમ અભિવાદ્યમ મહામતિમ. હે બુદ્ધિમાં શ્રેષ્ઠ, હે વ્યાસજીના પ્રધાન શિષ્ય, અમે આપનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. સુંદર મજાનું અભિવાદન કર્યું, દિવ્ય સ્વાગત કર્યું. સુંદર મજાના દિવ્ય ઉચ્ચ આસન ઉપર બિરાજિત કર્યા, એમની પૂજા કરી. અને પ્રશ્ન કર્યો છે. શૌનકાદિ નામના ઋષિએ
સમસ્ત ઋષિઓની વતી અને આપણા બધાના કલ્યાણ માટે એક સુંદર પ્રશ્ન કર્યો છે. શૌનકજી કહે છે, કથામૃતમ રસાસ્વાદમ હે કુશલઃ શૌનકા બ્રવીત. હે કથા કહેવામાં નિપુણ, હે પુરાણોમાં કુશળ, હે પુરાણોમાં શ્રેષ્ઠ પ્રવક્તા, હે સુત નામના પુરાણી, તમે વ્યાસજીના પ્રધાન શિષ્ય છો. અમે 88,000 ઋષિમુનિઓ મોક્ષની પ્રાપ્તિ અર્થે આ ક્ષેત્રની અંદર હજારો વર્ષથી યજ્ઞ કરીએ છીએ, પણ અમને તૃપ્તિ નથી, અમને મોક્ષની પ્રાપ્તિ નથી. તો આપ અમને કહો કે મોક્ષની પ્રાપ્તિ માટે શું કરવું? મોક્ષમ પ્રાપ્તિ અર્થે કિમ કરોતુ? હે ઋષિ શ્રેષ્ઠ, તમારે શું કરવું મોક્ષની પ્રાપ્તિ અર્થે? ત્યારે સુત નામના પુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, જો મોક્ષ જોતો હોય, જો મુક્તિ જોતી હોય, તો એક જ મુક્તિનું સાધન છે, એ છે ભગવાન પરમાત્માની દિવ્ય કથા, ભાગવત રૂપી કથા. એ હિર ભાગવત મોક્ષદાયિકા. એક ભાગવત કથા એ મોક્ષ આપનારી છે. તમે ભાગવતનું શ્રવણ કરો. कव सुधा कव कथा लोके कव काच कव मणि महान. ये सब मणियों में श्रेष्ठ है. મુક્તિનું એક જ સાધન છે, મુક્તિ આશ્રય ભાગવતી વાર્તા. ભાગવતની કથા એ મોક્ષ આપનારી છે. શૌનકાદિ ઋષિઓ વતી શૌનકજીએ પ્રશ્ન કર્યો કે એનું કઈ પ્રમાણ, કે આ ભાગવત મોક્ષ આપે, આ ભાગવત મુક્તિ આપે? ત્યારે સુતજી કહેવા લાગ્યા કે હે શૌનક ઋષિ, સાંભળો, આ હું નથી કહેતો, આ અન્ય શાસ્ત્રો કહે છે, અન્ય પુરાણો ગર્જના કરી કરીને કહે છે કે ભાગવત મુક્તિ આશ્રય, ભાગવતી વાર્તા મોક્ષદાયિકા. હું નથી કહેતો, આ અન્ય પુરાણો કહે છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ એ ગર્જના કરી કરીને કહે છે કે મોક્ષનો આશ્રય કોઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત. તો શૌનકાદિ ઋષિઓ કહે છે કે આપ अपनी દિવ્ય ચરિત્ર કહો. ત્યારે સુત નામના પુરાણી શૌનકાદિ ઋષિઓને પ્રથમ ભાગવતનો મહિમા, ભાગવતનું મહાત્મય કહે છે કે સાંભળો, હું તમને ભાગવતનું મહાત્મય કહું છું. અને આ મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ ગર્જના કરી કરીને કહે છે કે ભાગવતી વાર્તા મોક્ષદાયિકા. હે ઋષિ મુનિઓ, તમે ધ્યાન દઈને ભાગવતનું મહાત્મ્ય સાંભળો. મેં આપને પહેલા કીધું કે જ્યાં સુધી જે વસ્તુનું મહત્વ ખબર ન હોય, એનો મહિમા જ્યાં સુધી આપણે જાણતા ન હોય, ત્યાં સુધી આપણે પ્રેમ ન જાગે. આ ભાગવત માત્ર કોઈ પુસ્તક નથી, માત્ર કોઈ ચોપડી કે માત્ર કોઈ ગ્રંથ નથી.
પ્રત્યક્ષમ કૃષ્ણ એવ હિ, સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્માનું આ વાંગમય સ્વરૂપ છે. વાંગ કહેતા વાણી, શબ્દ સ્વરૂપ છે ભગવાનનું. તો આ શ્રીમદ ભાગવત એનો મહિમા દિવ્ય છે, એનું મહાત્મ્ય દિવ્ય છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જ્યાં ભાગવત રૂપી ગંગા વહેતી હોય ત્યાં તમારો જો એક પગલું પડી જાય તોય તમારા અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય. મેં આપને કાલ કહ્યું ને કે હરિદ્વારમાં વહેતી ગંગા માત્ર પાપનો નાશ કરે છે. આ ભાગવત રૂપી ગંગા પાપ, તાપ અને સંતાપને નષ્ટ કરે છે. इसे सावधान होकर सुनिए और इसी कथा को अपने चित्त में, अपने हृदय में नित्य धारण कीजिए. આ કથાને સાંભળી અને પોતાના જીવનમાં ઉતારવાની છે. और सबसे बड़ी परेशानी यही है हमारी कि हम कथा बहुत सुनते हैं, हम कथा में बैठते हैं, लेकिन वो कथा हम में कभी नहीं बैठती. यही तो परेशानी है. मोटा मोटी तकलीफ आपड़ी छे कि लाखों लोगों कथा में बेसे छे पण कथा कोई में बेसती नहीं. जेदी कथा तमारा हृदय में बेसी गई પછી બીજું કંઈ કરવાની જરૂર નથી. બસ એને ધારણ કરો, નિત્ય પોતાના હૃદયની અંદર એને પ્રસ્થાપિત કરો. તમે જીવનની અંદર કેટલું જીવાને એ કાંઈ મહત્વનું નથી. તમે જો ઘણાય તમે જોજો 80 90 વર્ષના હોય, ખાટલામાં પડ્યા હોય, બે ભાઈઓને વાંધા પડી ગયા હોય અને બાપાને કઈક કડવું વેણ કરીને એક છોકરો નીકળી ગયો ને આવતા ન હોય અને પછી ભાઈઓ સમાધાન કરવા જાય ને તો બાપા ખાટલા નહીં, ઈ તો નહીં જ મારી ઘેરે. ખાટલામાં પડ્યા હોય તોય તમે વિચાર તો કરો, કોઈનું ભળવા ન દે. ઘણી વાર તમે જો અમુક માણસ છે ને, આપણા પાડોશીઓ ભાડે રહેતા હોય ને, મકાન ખાલી કરીને જાય ને, કોઈ અમુક ને ગમે નહીં. બહુ પ્રેમથી ને સારી રીતના ભાવથી રહ્યા હોય ને તો આડોશી પાડોશી રડવા લાગે, રોવા લાગે. અને અમુક જાય તો હા બહુ સારું કર્યું, બહુ સારું કર્યું લ્યો. અમુક શબ્દ મારે અહીંથી ન બોલાય પણ તમે બહુ સમજદાર છો. આપણે શું કહીએ સાવ સરળ ભાષા, બાજુવાળીને ઠો મારે કે હા ગઈ. કહેવાનો માત્ર ભાવાર્થ એટલો છે, તમે કેટલું જીવો છો એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવો ને એ મહત્વનું છે. તમે કેટલી કથા સાંભળી ઈ મહત્વનું નથી, પણ ઈ કથાને તમે જીવનમાં કેટલી ઉતારીને ઈ મહત્વનું છે. ઘણા એમને વડીલો કહેતા હોય, અમે તો બધી કથા કરવા જતા હોય, ઘણા વડીલો કે દાદા મેં તો કેટલી ભાગવત સાંભળી નાખી, આ ભાગવત સાંભળીને ધોળા આવી ગયા. સાંભળી જ નાખી પણ કાંઈ ઉતારી. તમે કેટલું જમો ને એ મહત્વનું નથી. તમે જોજો ઘણા ખોરાક બહુ હોય પણ બુદ્ધિ
તમે કેટલું જમો એ મહત્વનું નથી, એમાંથી તમને કેટલું પચે છે એ મહત્વનું છે. તમે કેટલી કથા સાંભળો છો એ મહત્વનું નથી, એ કથાને જીવનમાં કેટલી ઉતારો છો એ મહત્વનું છે. સેહત કો અચ્છી રખની હૈ તો કમ ખા. જીવનનો એક સૂત્ર છે, જો સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો હંમેશા ઓછું જમવું. જેટલી ભૂખ હોય એની કરતા એક રોટલી ઓછી જમવી. જીવનમાં જો સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો ઓછું જમવું, અને કોઈની સાથે જો સંબંધ તમારે પૂરો ટકાવી રાખવો હોય તો ગમ ખાવું. આ બધું બગાડે છે આ જીભ. વાણીની અંદર વિવેક ન હોય ને પછી બધા પ્રોબ્લેમો થાય. सेहत को अच्छी रखनी है तो कम खा और जिंदगी में आगे बढ़ना है तो गम खा. ગમ ખાઈ જાઓ બોલવામાં. કોક કદાચ આપણે કુવેણ કહી દે, જોરથી કાક બોલી જાય તો આપણે થોડો ગમ ખાઈ જાઓ. તમે બોલશો નહીં ને એટલે સામેવાળાને પસ્તાવો થશે. પછી થાય પણ થાશે, પણ સામે એક વેણ બોલે ને આપણે 10 કહી દઈએ તો પછી મહાભારત થાય. सेहत को अच्छी रखनी है तो कम खा और जिंदगी में आगे बढ़ना है तो गम खा. અને શબ્દમાં બહુ તાકાત છે. આ શબ્દની અંદર એટલી બધી તાકાત છે કે વાત પૂછો માં. તમે જો આપણે બધા કહીએ છીએ ને, કોઈક બીમાર પડ્યા હોય ને એટલે દવાખાને અમુક મળવા જાય, તો અમુક તો મળવા જાય ને તો ઓલાને હાવ એટલો માંદો પાડી દે કે વાત પૂછો માં. શું થયું તમને? કોરોના. ઓહો, કોરોના થઈ ગયું પૂરું. હવે જાજાદી નહીં કાઢે પૂરું. કારણ કે અમારે બાજુવાળાને થયો તો માંડ બિચારા અઠવાડિયું કાઢ્યા. હવે તૈયારી કરો. એલા ભાઈ તું જા ને ભાઈ, કોરોનામાં તકલીફ નથી એટલી તો તારા શબ્દમાં તકલીફ છે. ઓલો અડધો માંદો એમને પડી જાય. ચિકનગુનિયા થઈ ગયો. હવે તમે ઊભા નહીં થઈ શકો. ઠીક, હવે તો તમે જીવો, પણ જીવવા જેવું જીવશો. બસ જીવો, ક્યાંય તમે જઈ નહીં શકો, ખાટલામાંથી ઊભા નહીં થઈ શકો. અમારે એક હગાન થયો તો જો ને ચિકનગુનિયા 2 વર્ષ થયો તો હજી ખાટલામાંથી ઊભા નથી થતા. ગોઠણ દુખ્યા જ રાખે. હવે તમને સારું નહીં થાય. બોલો વિચાર કરો, અડધો માંદો એમને પડી જાય, ઉભો થવાની એવી પાછો ઊંચો રહે. પણ અમુક ના જીવન એવા હોય, શબ્દમાં એવી તાકાત છે. અમુક મળવા જાય, શું કે અરે ભલા માણા હું મૂંઝાણ. હવે એવા કોરોના ફોરાના તો આપણે આજુબાજુ આટા મારે. હા, અમારે તો 2 વાર આવીને વિયો જો આ ખબર નથી. હવે એવાથી આપણે મૂંઝાવાનું હોય. હવે ચિકનગુનિયા બિકનગુનિયા ઠીક છે, અરે દવા લે અને થોડુંક જઈને ચિત્તલ ગામમાં જઈને હવા ફેર કરી આવી 15 દી. એ ગામડાની મજા લઈ લે, થોડા ઘી દૂધ ગોળના ખોરાક કરી લે, એટલે હમણાં 15 દી રેડી. ભલા મને એમાં મૂંઝાવાનું હોય? આવું તો આવ્યા જ રાખે જીવનમાં. તો ઓલો બેઠો થઈ જાય ખાટલામાં, વાત સાચી જ હોય, એમ કઈ મૂંઝાવાનું હોય? શબ્દમાં તાકાત છે. અને એટલે કવિ કહે છે ને, તમે કોકને એક શબ્દ કયો ને તો એને આનંદની અનુભૂતિ થાય, તમારી પ્રત્યે પ્રેમ જાગે. અને એક એવું કુવેણ કયો ને તો એને તમારી પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા જાગે. शब्द संभाल के बोलिए, शब्द संभाल के बोलिए, शब्द को हाथ है न पाव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ है न पाव. एक शब्द मलम है तो एक शब्द घाव. आनंद के परमानंदा मान है फेर. आनंद के परमानंदा ये तो मान है फेर. एक लाखों देता ना मरे, एक ताबियाना ते. आनंद कहे परमानंदा, माण है फेर.
એક લાખો દેતા ન મળે અને એક ત્રાંબિયાના ટેવ. જીવનની અંદર તમારા કર્મથી તમે ઉજળા છો. પહેલા કીધું એમ કેટલું જીવન જીવો એ મહત્વનું નથી, કેવું જીવન જીવી જાવ છો ને એ મહત્વનું છે. અમુક માણા એવા હોય કે જીવનની અંદર એની ખોટ, એની ખામી આ જીવન આપણને ખટકે છે, કારણ કે જીવન એવું જીવી ગયા હોય. નિત્ય કોઈના આંસુ લૂછા હોય, કોઈની મદદ કરી હોય, કોઈને બસ દુઃખમાં ભાગ લીધો હોય, કોઈના દુઃખ દૂર કરવાનો જેણે પ્રયત્ન કર્યો હોય, એ માણસની યાદી, એની ખામી આપને નિત્ય વર્તાય છે. અને વસંતભાઈનું જીવન તો આવું જ હતું, પવિત્ર નિખાલસ. જેણે કોઈના જીવનની અંદર આંસુ લૂછા છે, કોઈ ગરીબને એને મદદ કરી છે અને કોઈના દુઃખમાં એ ભાગીદાર બન્યા છે. એટલે આ સભામાં આપણે એની ખોટ અને ખામી આજે વર્તાય છે. એટલે લોકો આજ એને પ્રેમથી યાદ કરે છે અને એની પાછળ જ એના સંતાનો આવા સત્કર્મ કરી શકે છે. મીઠપવાળા માનવી જે દિયા જગ છોડીને જાશે, અરે મીઠપવાળા માનવી જે દિયા જગ છોડીને જાશે, તે દિકા ગાય નિકાણું ઘરે ઘરે મંડાશે. જો તમે વિદેશ ગયા હોત તો કોક દીક તેડવાને તૈયાર થાત, પણ આ જીવને તું ક્યાં લઈ ગયો મારા નાથ, અમને આંસુડા દઈ અપા. મનુષ્ય એમના કર્મોથી ઉજળો છે. બહાર ગામ જાય, વિદેશમાં જાય તો ક્યારેક આશા રહે કે આવશે. એક પ્રભુનું ધામ એવું છે કે ત્યાં ગયા પછી કોઈ આવતું નથી. સૂર્ય છે આ જીવનમાં, ખાલી આવ્યા હતા અને ખાલી જવાના છે. બસ માત્ર પ્રેમ રહે છે અને આ સત્કર્મો રહે છે, એની યાદ રહે છે. એવા ધર્મિષ્ઠ પુરુષોની પાછળ આવા સત્કર્મો થાય છે. લોકો એમને પ્રેમથી યાદ કરે છે. અને આજ એ પુત્રના હૃદયમાં હરખ હોય, અમારા પિતાને અમે ગતિ આપવા માટે આ ભાગીરથી ગંગા અહીંયા પ્રસ્થાપિત કરી છે. આજ અમારા પિતાજી, આજ અમારો બાપ અંતરિક્ષમાંથી બેઠો બેઠો અમને આશીર્વાદ આપતો હશે. આજ મારો પરિવાર ભેગો થયો છે. આજ મારા સંતાનો મારી ગતિ માટે આ ભાગવત કથા કેટલો અંતરનો રાજીપો હશે. એ આત્મો ત્યાં બેઠો બેઠો કેટલો રાજી થતો હશે. કોઈ એની માં હશે, કોઈ એની જનની જનેતા હશે, કોઈ એના પિતા હશે, કોઈ કાકા, કોઈ મોટા બાપુજી, કોઈ કાકી, કોઈ મોટા બા, કોઈ ભાઈ, કોઈ ભત્રીજો,
કોઈ પરમ સ્નેહી એનો મિત્ર અહીંયા બેઠો હશે અને એ આત્મા ત્યાં બેઠો બેઠો ગદગદ છાતી ફુલાવતો હશે કે આજ મારાએ મારી પાછળ આ ભગીરથ કાર્ય કર્યું છે, ધન્ય છે મારા જીવનને કે હું જીવન જીવી ગયો ભાઈ. આજે રાજીપો વ્યક્ત કરતો હશે ત્યાં બેઠો બેઠો કે ધન્ય છે પ્રભુ, હે મારા કૃષ્ણ કે તે મને આવા રામ લખન જેવા દીકરા આપ્યા છે કે જે મારી ગતિ માટે, મારી મુક્તિ માટે આજ આ ભાગીરથી કથા કરે છે. ધન્ય છે મારા પરિવારને આવી મને પત્ની આપી કે જે મારી ગતિ માટે આજ પ્રભુને પ્રાર્થના કરે. આવા દીકરાઓ, આવી પુત્ર વધુ, આવો મારો પરિવાર, આવા મારા પુત્રો, આવા મારા ભાઈના દીકરાઓ, પુત્ર વધુ, એ આત્મા એટલો બધો પ્રસન્ન થતો હશે. એ બંને ભાઈઓ વસંતભાઈ, પ્રવીણભાઈ અને આ પાનેલિયાના પિતૃઓ આજ અંતરિક્ષમાં એટલા રાજી થતા હશે અને તમને આશીર્વાદ દેતા હશે. માણસ મેં કીધું એમ કે કેટલું જીવન જીવે એ કોઈ મહત્વ નથી, પણ કેવું જીવન જીવીને જાય છે એ મહત્વનું છે. તમે કેટલી કથા સાંભળો એ મહત્વનું નથી, પણ એને જીવનમાં તમે કેટલી ઉતારો એ મહત્વનું છે. चिट्ठी न कोई संदे जाने वो कौन सादे जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा दे जहाँ तुम चले गए. कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. જ્યારે આ જગત છોડીને જાય છે, કોઈને કાળની ખબર નથી તે દિવસે જવાનું છે. બધાને જવાનું નક્કી છે, કોઈને આજે, કોઈને કાલે, કોઈને પરમ દિવસે, પણ કોઈને પોતાને ક્યારે જવાનું છે એની કોઈને ખબર નથી. કોઈને કોઈ કહી નથી શકતું કે ભાઈ હવે મારી પાસે આટલા દિવસ છે, હવે મારી પાસે 15 દિવસ છે, મહિનો છે, કોઈને ખબર નથી. નકર તો કોઈ સગાવાલાને ભલામણ કરીને જાય કે બસ હવે મારી પાસે 10 દિવસ છે, મારી પાસે 15 દિવસ છે, અને એ જીવ ક્યાં જાય છે કોઈને ખબર નથી. પણ જેવા એણે કર્મ કર્યા હોય એ પ્રમાણે એની દિવ્ય ગતિ થાય છે. અને જ્યારે આ જીવાત્મા આ શરીરમાંથી પ્રાણ પંખીડું ઉડતું હશે અને એકલો માણસ હશે અને એ આત્મો જ્યારે વિદાય લેતો હશે, યમના દૂતો જ્યારે એને દેખાતા હશે ત્યારે એક આહ ભરતો હોય, પોતાના કુટુંબને યાદ કરતો હોય, પોતાની પત્નીને, પોતાના દીકરાઓને, પોતાના મા બાપને, પણ એને ખબર નથી કે હવે મારે કાયમની વિદાય લેવાની છે. એટલે કવિએ લખ્યું છે, एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज दी होगी. एक आह भरी होगी हमने न सुनी हो
आते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, इस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो तो न सके जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। एक आवाज दी होगी जो हमने न सुनी होगी। પ્રાણ પંખી ઉડી જાય। જીવનની અંદર અમુક કાર્ય એવા છે કે જેની કોઈને ખબર નથી, માટે જે વ્યક્તિ હયાત હોય ને એની સેવા કરી લેજો, માતા પિતાની સેવા કરી લેજો, ભાઈ ભાંડુ કુટુંબ પરિવાર સાથે પ્રેમથી જીવન જીવી લેજો, કારણ કે કાળની કોઈને ખબર નથી, કોને કે દિવસે જવાનું છે એની કોઈને ખબર નથી, માટે હળી મળી અને પ્રેમથી જીવન જીવી લેજો। જો તમે પ્રેમથી જીવન જીવા હશો ને તો લોકો તમને પ્રેમથી યાદ કરશે, તમારી પાછળ તમારો પરિવાર બે આસુડા સારશે। તમે પ્રેમથી જીવન જીવા હશો તો તમારા યાદમાં બે આસુડા સારી અને તમને ભાવરૂપી પુષ્પાંજલિ અર્પણ કરશે, તમને યાદ કરશે ડગલે ને પગલે। પણ જો તમે જીવન એવું જીવન જીવીને ગયા હોય, કોઈને કોઈ દિવસ કામ ન લાગ્યા હોય, માત્ર ને માત્ર સ્વાર્થી જીવન જીવા હોય, હંમેશા કોકને નડ્યા હોય, તમે જોજો એને કોક યાદ કરે ને તો એ બાજુ વાળો રેવા દે ને ભાઈ, હવે એને ક્યાં અત્યારે યાદ કર્યો। માટે આ કથા જીવતા શીખવાડે છે, આ કથા પિતૃઓને દિવ્ય ગતિ અપાવે છે। સુત નામના પુરાણી શૌનકાદ ઋષિઓને આ ભાગવતનો મહિમા કહે છે કે હું તમને ભાગવતનું મહાત્મય કહું છું, અને આ મહાત્મય હું નથી કહેતો અને ભાગવત પુરાણ નથી કહેતો, પણ અન્ય ગ્રંથો ગર્જના કરી કરીને કહે છે ભાગવતી વાર્તા મોક્ષદાયિકા। ભાગવત કથા એ મુક્તિ આપનારી છે। बड़ा करे न बड़ाई, बड़ा बोले न मुख से बड़े बोल, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल। महान व्यक्ति पोते कोई दिवस पोताना वखाण न करे कि हूँ आम छू हूँ तेम छू। જ્યારે સમાજ કે ને ત્યારે સમજવું કે આનામાં કંઈક છે। હીરો ક્યારે પોતાની કિંમત કરે કે મારી કિંમત આટલી છે, એ તો ઝવેરી કરે। અને ઓમે શાસ્ત્રમાં લખ્યું છે કે બહુ જે વ્યક્તિ પોતાના વખાણ કરે ને એને આત્મશ્લાઘા નામનો દોષ લાગે છે। કોઈ દિવસ પોતાના વખાણ ન કરાય। કે મેં આમ કર્યું, હું આમ કરું છું, હું હોય તો આમ થાય। પોતાના વખાણ કરવાથી અભિમાનના અંકુરો ફૂટે છે, અંદરથી આપને અહંકારના કોટા ફૂટવા માંડે છે, આપણી નમ્રતા એ નષ્ટ થવા લાગે છે। માટે આ ભાગવત પોતે પોતાના વખાણ નથી કરતો, અન્ય પુરાણો અન્ય ગ્રંથો એક ભાઈ પોતાના ઘરના ઓટલે બેઠા અને એક ત્રાંબાનો ત્રાસ લીધો
અને એક ત્રાંબાનો લોટો પાણી ભરીને લીધો અને ઓટલા ઉપર બેસી પોતાના જમણા પગનો અંગૂઠો હાથમાં લઈ અને લોટાથી પાણીની ધાર કરે અને પોતાના જમણા પગનો અંગૂઠો પોતે ને પોતે ધોયો. પોતે ધોય અને એનું ચરણામૃત લેતો હતો. એક સજ્જન વ્યક્તિ ત્યાંથી નીકળ્યો કે ભાઈ આ તમે શું કરો છો? કે હું મારા જમણા પગનો અંગૂઠો ધોઈ અને ચરણામૃત લઉં છું, હું મારું માયતમ વધારું છું. તો ઓલો સજ્જન વ્યક્તિ કે ભાઈ તું તારો પગ ધો અને તું તારું ચરણામૃત લે, એમ માયતમ ન વધે. દુનિયા પગ ધોવે ને ચરણામૃત લે ને તો માયતમ વધે ભાઈ, તું વધારે એમ ન વધે. જીવનની અંદર સમાજ તમે કેવા છો? સમાજ છે ને એ અરીસો છે. આપણે કેવા છીએ, આપણું જીવન કેવું છે, એ સમાજ આપણે બધું જ એના દર્પણની અંદર દર્શન કરાવી દે છે. તો પદ્મ પુરાણની અંદર ભાગવતનો મહિમા લેવામાં આવ્યો છે, મહાત્મ્ય લેવામાં આવ્યો છે. સુત નામના પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે, એકદા વિશાલાયામ ચત્વારો ઋષિયામલો સત્સંગાર્થમ સમાયાતમ દદૃશ્યસ્તત્ર નારદ. હે શૌનકાદિ ઋષિઓ, એક સમયે નારદજી ગંગાજીના તટ ઉપર ખિન્ન મને દુખી ચિત્તે બેઠા છે. નારદજી ભગવાનના ભક્ત છે. શિવ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, દુખી ન હોય, કારણ કે એને પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો હોય કે મારો પ્રભુ મારી સાથે છે, મારો ઈશ્વર, મારો કરુણા નિધાન મારી ઉપર કૃપા છે. પણ આજ આ સંત દુખી છે. નારદજી ગંગાના કિનારે દુખી મને બેઠા છે. એ સમયે તત્સંગાર્થમ સમાયાતમ એકદા વિશાલાયમ ચત્વારો ઋષિયો મલવ. એ સમયે વિચરણ કરતા કરતા સનત કુમારો ત્યાં આવી પહોંચ્યા છે. સનંદન, સનદ અને સનત કુમાર, સનત કુમારો ચારે ઋષિમુનિઓ ફરતા ફરતા ગંગાના કિનારે આવ્યા છે. નારદજીને જોયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, આ સંત છે. સંત કોઈ દિવસ દુખી ન હોય. જેણે પરમાત્માને સર્વસ્વ સમર્પિત કરી દીધું, પછી એને શું ચિંતા? એની ચિંતા તો જગતનો નાથ કરે. અને બહુ સાચી વાત છે, દૂર જવાની જરૂર નથી. અહીં જુનાગઢની અંદર હજી 200-300 વર્ષ પહેલા નરસિંહ મહેતા થઈ ગયા, કાંઈ ચિંતા નહીં. પિતાજીનું શ્રાદ્ધ હતું, ઘી લેવા પોતાની પત્નીએ મોકલ્યા અને ત્યાં સત્સંગે ચડી ગયા. એને ઉપાધિ જ નથી, કારણ કે એને ખબર છે કે મારે ઉપાધિ કરવાની જરૂર નથી, મારી ઉપાધિ કરવા વાળો કોઈક બેઠો છે. તો વિચાર તો કરો, કોઈએ નરસિંહ મહેતાને આવીને કીધું કે મહેતાજી તમારા ધર્મ પત્નીનું મૃત્યુ થયું. તો નરસિંહ મહેતા શું બોલ્યા ખબર છે? કે ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. એમાં શું, હવે એ જંજાળ મીટી, હવે ભગવાનનું નામ સ્મરણ કરીશું. તમે વિચાર તો કરો, જેને લેશ માત્ર ચિંતા નથી, શું કરવા? કે જેણે ભગવાનને સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. જ્યારે તમે ભગવાનને બધું સોંપી દો ને, પછી તમને કાંઈ ચિંતા ન રહે. અને એને જ સંત કહેવાય. સંત એટલે એવું નથી કે જેણે ભગવા પહેરી લીધા અને જેણે સંસાર ત્યજી દીધો, બધું મૂકી દીધું, એને સંત કહેવાય એવું નથી. એ બધું મૂક્યા પછી જ હલવાય છે ભાઈ.
એક સજ્જન વ્યક્તિ નીકળો એટલે એક બાપુના આશ્રમમાં ગયો. એટલે આશ્રમની અંદર પ્રવેશ કર્યો ને ઓલા 4-5 છોકરાઓ રમતા હતા. એટલે ભાઈએ પૂછ્યું કે આ કોના દીકરા? તો કે બાપુના. તો કે બાપુનું નામ શું છે? आश्रम છે. ये तो ब्रह्मचारी बापू का आश्रम है भाई, यहाँ तो ब्रह्मचारी बापू रहते. ओहो, 4-5 छोकरा आंगणे रमे અને ब्रह्मचारी बापू. વિચાર તો કરો. એક સજ્જન વ્યક્તિએ એક મહાત્માને જમવા બોલાવ્યા. એટલે મહાત્માજી પધાર્યા, સુંદર આસન આપ્યું અને વિવેકથી મહાત્માજીને જમાડ્યા. એટલે બાપુને બહુ આનંદ આવ્યો જમવામાં. બાપુ 28 રોટલી ખાઈ ગયા અને 4 છાલિયા શાક ખાઈ ગયા. એટલે એક વ્યક્તિ પૂછ્યું કે ये महात्मा जी कौन है? कि ये तो फराली बापू है भाई, इसका नाम तो फराली बापू. ओहो, 28 रोटली 4 छालिया शाक અને फराली बापू. 5 કરોડનો આશ્રમ બનાવ્યો હોય અને 25 લાખની ગાડીમાં ફરતા હોય, એસી સિવાય ક્યાંય જાતા ન હોય, હાથમાં હોનાના બેરખા હોય, હોનાની માળાઓ પહેરી હોય, હોનાની વીંટીઓ પહેરી હોય અને બધાએ પગે લાગે. ઓહો, બાપુ પધાર્યા. બાપુ कौन है ये महात्मा जी? कि ये तो त्यागी बापू है भाई, त्यागी बापू. हो आ बापू त्याग शू करियो? इससे तो हमारे संसारी का जीवन अच्छा है. आ करता આપણે સંસારી હારા કે આપણે આપણા પરિવાર માટે કરીએ છીએ ને મા બાપની સેવા તો કરીએ છીએ. અને તમે વિચાર તો કરો કે તોય આ પબ્લિક એવી મૂર્ખી છે કઈ સમજતી જ નથી. જો આપણે કોઈ સાધુનો વિરોધ નથી હો. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ સંસારની અંદર જો સંત ન હોત, સાધુ પુરુષ ન હોત તો આ બ્રહ્માંડ જલી જાય. કારણ કે આ ભારત વર્ષની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર, સત્ય સનાતન ધર્મની અંદર જ્યાં સુધી એક મહાત્મા, એક કોઈ સાચો સંત એ કોઈ ગિરનારની ગોદમાં ગુફામાં બેઠો બેઠો ભજન કરતો હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આપણા ધર્મને લાંછન લાગી શકે, કે આપણા ધર્મનું પતન થઈ શકે. એ સંતો ભજન કરે છે ને એટલે આપણે મોજ કરીએ છીએ. પણ મેં કીધું એમ કે સાચા સંતો, સંત કોને કહેવાય? સાધુ કોને કહેવાય? કે જેનું સરળ જીવન છે, એનો અર્થ જ સાધુ. જેનું સાદું જીવન છે, જેને કોઈ પ્રપંચ નથી ગમતો, જેને કોઈ આડંબર નથી ગમતો, જેને સ્તુતિ નિંદા સમાન, જેને સ્તુતિ અને નિંદા જેને સમાન થઈ જાય છે એને સાચો સાધુ કહેવામાં આવે. એના કોઈ વખાણ કરે તો એને ફેર ન પડે, એને કોઈ ગાળું દે તો એને કઈ ફેર ન પડે. એને તો બસ ઈશ્વરની સાથે સુરતા લાગી ગઈ છે. હમે તો કામ હે ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠ. એવો સાચો સંત, એવો સાધુ. અને હું તો કહું છું તમને કે ભાઈ, આપણા સમાજની અંદર જે સાધુ રહે છે, કોઈ રામાનંદી સાધુ હોય, કોઈ અતીત સાધુ હોય, કોઈ માર્ગી સાધુ હોય, એ આપણે એને નજરે નિહાળીએ છીએ, આપણે એને ઓળખી. એ જન્મજાત છે, એને કઈ ભગવા પહેરવા નથી પડતા. એવા ભૂદેવો જે પૃથ્વીના દેવ છે, એને એકવાર પ્રેમથી વંદન કરજો, એના દિવ્ય દર્શન કરજો. શિવ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે શિવ મંદિરેથી કોઈ સાધુ બ્રાહ્મણ નીકળે અને એના દર્શન થઈ જાય ને તોય તમારું જીવ્ય ધન્ય થઈ જાય. એ મોટામાં મોટું શુકન ગણવામાં આવ્યું છે. સવારના પોરમાં કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ, એમાં કપાળમાં તિલક હોય અને તમે એના દર્શન કરો ને તો શાસ્ત્રમાં લખ્યું છે મોટામાં મોટું શુકન છે.
પણ હવે અત્યારે વિડંબનાઓ એવી છે કે જેને જગતમાં જીવવાની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતું, જે મોતને વાતે અટકે છે એને કોઈ મરવા નથી દેતું. જેને જગતમાં જીવવાની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતું. એવો પરમ નિખાલસ સાધુડો આપણા ગામમાં રહેતો હોય, સુંદર મજાની શિવની પૂજા કરતો હોય, કોઈ રામની પૂજા કરતો હોય, કોઈ હવેલીની પૂજા કરતો હોય, એવો પવિત્ર બ્રાહ્મણો આપણા ગામમાં રહેતા હોય. તમે વિચાર કરો, એને કોઈ સીધો દેવા ન જાતું હોય, એને 5-10 રૂપિયા ધરતું હોય, મંદિરે જાય કામ કરાવીને એ કપડા ખંખેરીને હાલ્યા, પણ ઈ સાધુની આજીવિકા છે, એ બ્રાહ્મણની આજીવિકા છે. અને જ્યાં જરૂર નથી ત્યાં આપણે લાખો રૂપિયાની પોચો ફડાવી છે, કરોડો રૂપિયાનું દાન દઈએ છીએ. જો મને કાંઈ વાંધો નથી, તમ તારે દેજો, હું કોઈ ધર્મનો કોઈનો વિરોધ નથી કરતો ભાઈ, પાછું કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. તમારી જેવી સંપત્તિ એ જગ્યાએ વપરાય. અને ઈશ્વરે આપ્યું હોય તો આપજો, અમને કઈ વાંધો નથી. પણ કહેવાનો ભાવાર્થ, ઈશ્વરે તમને આપ્યું હોય તો પેલા મૂળ સત્ય સનાતન ધર્મને ન ચૂકતા, આપણી પરંપરાને ન ચૂકતા. આગળ કથાની અંદર પ્રસંગ આવશે, હું તમને કહીશ કે ઘરની માના ચશ્માના કાચ ફૂટી ગયા હોય અને માં કઈ કઈ તાકે બેટા આમાં એક કાચ નખાવી દે ને, અને એની પાસે ટાઈમ ન હોય, અને પછી ચોટીલા હાલીને જાય ચામુંડા માના દર્શન કરવા, અંબાજી હાલીને જાય ગબર ગોખમાં, અને ત્યાં લાખ રૂપિયા દાન કરો. એ લાખ નથી, એ તો રાખ છે. પેલા ઘરની માને રાજી કરો તો કુળદેવી તો આપોઆપ રાજી થઈ જશે. આ તમારા ગામની અંદર રે એ સાધુ બ્રાહ્મણો તમારા કલ્યાણ માટે ભજન કરતા હોય તો જેનું સાદું જીવન છે, જેનું સરળ જીવન છે, જેના જીવનમાં કોઈ કપટ નથી, કોઈ આડંબર નથી, કોઈ દંભ નથી, કોઈ પ્રપંચ નથી. છલ કપટ છિદ્ર મોહે નહીં ભાવા, નિર્મલ મન મોહે અતિશય ભાવા. અને તમે વિચાર તો કરો કે જેણે બધું મૂકીને સાધુ થયા છે, જેણે જન્મ દેનારી જનેતાનો ત્યાગ કરી દીધો, પોતાના બાપનો ત્યાગ કરી દીધો, કુટુંબ પરિવારનો ત્યાગ કરી દીધો, પછી એને બંગલા બાંધવાની શું જરૂર છે? પછી એને ગાડીઓમાં ફરવાની શું જરૂર છે? આને છતાંય આપણે એવા મૂર્ખાઓ, ગૌશાળાના નામે પૈસા એકત્ર કરે, અન્ન ક્ષેત્રના નામે, અને જે કરે છે આપણી દેશણ જગ્યાઓ તમે જોઈ આવો, આપણી દેહણ જગ્યા હતાધાર પરબ, અરે અહીંયા વીરપુરની અંદર આવો, એક પણ રૂપિયો નથી લેતા, પણ ટાણે કટાણે કોઈ પણ માણસ ભૂખ્યો ન જાય. આને ધર્મના થાંભલા કહેવામાં આવે છે, આને આશ્રમ કહેવામાં આવે. પણ તમે પૈસા દ્યો ને પ્રસાદી આપે. મન નાખા મારી જેને, એ મન નાખા મારી રે, જલારામ જોગીડાએ મન નાખા મારી, જલારામ જોગીડાએ મન નાખા મારી. એવો જલારામ જોગી, તમે વિચાર તો કરો, કેવા સંતો થઈ ગયા, કેવા મહાપુરુષો થઈ ગયા, જેણે ધર્મની માટે, જેણે સમાજની માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. સંત એને કહેવાય કે જે નિત્ય પોતાનું કંઈક દેવા તત્પર હોય, લેવા ન તત્પર હોય. કારણ કે એ તો 14 બ્રહ્માંડના માલિક પાસે ન માગતો હોય તો એ માણા પાસે શું માગવાનું? પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દે આ સંતો, આ મહાપુરુષો. હે
પોતાની પત્નીનું બાવડું માંગ્યું અને લેશ માત્ર વિચાર ન કર્યો અને ભગવાનને અર્પણ કરી દીધું કે લે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આનું નામ સંતો હે. આ સૌરાષ્ટ્ર, આ ભૂમિ દીકરાને ખાંડીને ખવડાવી દીધા, પોતાના પત્નીને બાવડા મૂકી દીધા છે. અને રક્ત પિત્યાની જેણે આજીવન સેવા કરી, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું અને માત્ર ને માત્ર પોતાની આજીવિકા ચાલે એટલા માટે જે માત્ર ને માત્ર 5 ઘરની ભિક્ષા માગે, યાચક વૃત્તિ કરે, શું કરવા? પોતાના જીવનમાં પોતાને ગર્વ ન આવે, પોતાને અહંકાર ન આવે, પોતાના હૃદયમાં અહંકાર અને અભિમાનના કોટા ન ફૂટે, અને ઈ પણ પોતાના યજમાનનું ખાય અને યજમાનને આશીર્વાદ આપવા માટે માગવા નથી આવતા, એ ચેતવવા આવે છે કે દયા પ્રભુની ધર્મની જાય, કે દયા રાખજો, ધર્મ કરજો તો તમારો જય થશે. આવી જેનામાં નિખાલસ વૃત્તિ હોય, જેમાંના સમર્પણની ભાવના હોય, સમાજને દેવાની ભાવના હોય, કોઈનું હિત કરવાની ભાવના હોય, આવા સંતોના દર્શન કરવાથી જીવન ધન્ય બની જાય છે. આને સાચા સંતો કહેવાય. આવા સંતોને વંદન કરવા જોઈએ, પ્રાતઃ સ્મરણીય કહેવાય. તો સંત કોઈ દિવસ દુખી ન હોય. નારદજી દુખી બેઠા છે. સનત કુમારો આવ્યા, નારદજીને પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, હે નારદજી, આપ તો સંત છો, મહાપુરુષ છો, આટલા બધા દુખી કેમ છો? અને મેં કીધું એમ કે સંત એને કહેવાય કે પોતાના માટે દુખી ન થાય, પણ બીજાના દુઃખને જોઈ અને જે દુખી થાય, બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે, એનું નામ સાચો સંત, એ સાચો સાધુ. નારદજી કહેવા લાગ્યા કે હે સનત કુમારો, મેં આ કલિકાલની અંદર મેં આ પૃથ્વી ઉપર એક કૌતુક જોયું છે, એક દ્રશ્ય જોયું છે, અને એ દ્રશ્ય જોઈ મારા જીવનમાં એટલું બધું દુઃખ આવ્યું. એના દુઃખને જોઈ મારું હૃદય કંપી ગયું છે. સનત કુમારો કહેવા લાગ્યા, નારદજી, તમે એવું વળી શું દ્રશ્ય જોયું કે તમે આટલા બધા દુખી થઈ ગયા? નારદજી કહેવા લાગ્યા કે હે સનત કુમારો, હું પૃથ્વી ઉપર વિચરણ કરવા ગયો હતો. મેં આ કલિકાલના લોકોમાં કોઈના ચિત્તમાં શાંતિ ન જોઈ, કોઈના જીવનમાં પ્રસન્નતા નથી, માત્ર હસે છે તોય સાવ ખોટું હસે છે. सारा संसार दुखी है, कोई तन दुखी है, कोई मन दुखी है, कोई धन दुखी है, दुखिया है सारा संसार. हे सनत कुमारो, કોઈ તનથી દુખી છે, શરીરથી દુખી છે, બધું જ ભગવાને આપ્યું છે, પણ શરીર સાથ નથી આપતું. બહુ કરોડપતિ માણસ હોય, ફ્રીજની અંદર કેટલી મીઠાઈઓ પડી હોય ને આપણે પીરસીએ, લ્યો ને એક બટકો લ્યો, ના મને રેવા દો, કા મને ડાયાબિટીસ છે. જેને ભગવાને આપ્યું છે એ ખાઈ નથી શકતા, અને જેને ખાવું છે એને કઈ આપ્યું નથી. કુદરતની ગતિ તો તમે જોઓ, બધી ઈશ્વરની માયા છે, ભગવાનની માયા છે. જેની પાસે સંપત્તિ છે તો શરીર સુખ નથી. કોઈને શરીર સુખ આપ્યું હોય તો એના જીવનની અંદર
સંપત્તિ નથી, પૈસા પાછળ દોડતો હોય કે હજી કંઈક થઈ જાય તો સારું, અને આનો તો કોઈને સંતોષ જ નથી. હજારો કમાય પછી લાખોપતિ થવું, લાખોપતિને કરોડપતિ, કરોડપતિને અબજોપતિ, અને હજી ધીરુભાઈ અંબાણીના છોકરાએ ભાગ હાટું બાંધે છે. લ્યો, આપણે બધા જાણીએ છીએ કે એનું સમાધાન કરવા મહાપુરુષોને જવું પડે. પૈસાથી સુખ હોત તો બધા જ સંપત્તિવાન સુખી ન હોત. માત્ર પૈસાથી સર્વ સુખ નથી. કોઈ તન દુખી છે, કોઈ ધન દુખી છે. પૈસા છે એને શરીર સુખ નથી, જેને શરીર સુખ છે એની પાસે પૈસા નથી. અને ઘણાને ભગવાને બે આપ્યું હોય. ઘણાને તમે જોજો ભગવાને રૂપિયા આપ્યા હોય અને શરીર સુખે સારું આપ્યું હોય, પણ એ મનથી દુખી હોય અને માનસિક દુઃખ હોય. એની સંપત્તિમાં કાંઈ, સંતતિમાં કાંઈ લેવાનું હોય, દીકરામાં કાંઈ ન હોય. મોકલો આમ હોય, નીકળે આમ. અને તમે જોજો અમુક માણસની મેન્ટાલિટી એવી હોય, અમુકને ભગવાન પૈસા આપે ને પછી એને મનમાં એવું હોય બસ મને જ દેવો જોઈએ, બીજા કોઈ નહીં. ગામમાં કોઈ હારી ગાડી લઈને નીકળે ને તો આ માથું ખંજોળવા, આને ઉપાધિ લે, આને ગાડી લીધી તો હું તું પંખા વગરની સાયકલ લઈને ફેર એટલે આખા ગામને એમ ફરવું. અમુક માનસિક રોગી હોય. આ બધાય રોગની દવા હોય, આની કાંઈ ન હોય, કારણ કે એને બળિતરાજ કરવી છે ભાઈ, ગામની જ ઉપાધિ કરવી. આ શાસ્ત્રમાં 3 પ્રકારના શ્રોતા બતાવ્યા. એક સર્વોત્તમ શ્રોતા. સર્વોત્તમ શ્રોતા કોને કહેવાય? કે જેને હરખ હોય, કહો આપણા ગામની અંદર કથા બેસવાની છે, પાનલિયા પરિવાર સુંદર મજાનું આયોજન કરે છે. આહા, કેવો રૂડો આનંદ થાય. કે દિવસ આવે અને કેદી કથા જ્ઞાન ગંગામાં જઈને ડૂબકી લગાડીએ, પાપ તાપ સંતાપને નષ્ટ કરી અને એ મજા આવશે. ઠાકોરજીના ગુણગાન ગાયું, હળી મળી અને પ્રેમથી આનંદ કરીશું. આવો જેને હરખ હોય